નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની માઠી અસરો હવે દાહોદના રસોડા સુધી પહોંચી છે। વૈશ્વિક સ્તરે એલપીજી ગેસના કમર્શિયલ સિલિન્ડરની અછત વર્તાતા દાહોદની ઐતિહાસિક રેલવે કેન્ટીનને તાળા મારવાની ફરજ પડી છે। માત્ર 30 રૂપિયામાં પૌષ્ટિક ભોજન મેળવતા સેંકડો રેલવે કર્મચારીઓ હવે જમવા માટે પરેશાન થઈ રહ્યા છે, જેના કારણે કર્મચારીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે। દાહોદમાં અંગ્રેજોના શાસનકાળથી સ્થાપિત રેલવેનું વિશાળ કારખાનું આવેલું છે, જ્યાં હજારો કર્મચારીઓ ફરજ બજાવે છે। કર્મચારીઓ અને અધિકારીઓના જમવા માટે અહીં વર્ષોથી રેલવે કેન્ટીન ચલાવવામાં આવે છે, જે શુદ્ધ અને સાત્વિક ભોજન માટે જાણીતી છે। નજીવી કિંમતમાં પૌષ્ટિક આહાર પૂરો પાડતી આ કેન્ટીનમાં બપોરના સમયે માત્ર 30 રૂપિયામાં દાળ ભાત, શાક, રોટલી અને છાશ પીરસવામાં આવે છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા 150થી વધુ શ્રમિકો માટે આ કેન્ટીન જ આશીર્વાદ સમાન હતી, પરંતુ હાલમાં ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પેટ્રોલિયમ પેદાશો અને એલપીજી ગેસના પુરવઠા પર માઠી અસર પડી છે। કમર્શિયલ ગેસ સિલિન્ડરની તીવ્ર અછત સર્જાતા કેન્ટીન સંચાલકોએ મજબૂરીમાં કામકાજ બંધ કરવું પડ્યું છે। જ્યારે કર્મચારીઓ જમવા માટે કેન્ટીન પહોંચ્યા ત્યારે દરવાજે લાગેલી નોટિસ જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા। ગેસ સિલિન્ડર ઉપલબ્ધ ન હોવાથી કેન્ટીન બંધ રહેશે તેવી નોટિસ વાંચતા જ કર્મચારીઓમાં નિરાશા અને ફાળ પડી છે। યુદ્ધના કારણે સર્જાયેલી અછતને પગલે લોકોમાં હવે ગેસ અને અન્ય ઇંધણને લઈને પેનિક જેવો માહોલ જોવા મળી રહ્યો છે। રેલવે કર્મચારીઓએ માંગ કરી છે કે તંત્ર વહેલી તકે ગેસની વૈકલ્પિક વ્યવસ્થા કરે, જેથી ઐતિહાસિક કેન્ટીન ફરી શરૂ થઈ શકે અને શ્રમિકોને મળતું ભોજન અટકે નહીં। नमस्ते, ये दाहोद रेलवे कैंटीन परेल विस्तार के अंदर आई है। उसके गैस सिलेंडर नहीं होने के कारण हम आज से मतलब कैंटीन को मतलब वो मतलब खाना, चाय, नाश्ता जो उपलब्ध हम रोज़ करते थे, बाकी गैस सिलेंडर नहीं मिलने के कारण आज से हम ये मतलब कार्रवाई स्थापित रोक खाना और चाय नाश्ता नहीं कर दे पा रहे हैं। और ये जो भी हमारे रेलवे कर्मचारी के जो भाई और जो भी हमारे वहाँ आते थे, गैस सिलेंडर के नहीं मिलने के कारण हम खाना और चाय नाश्ता नहीं पहुँचा सक रहे हैं। कब तक ऐसा रहेगा? कुछ कोई आइडिया नहीं है। जो हमने एजेंसी से पूछा था, गैस एजेंसी से, उसने बोला जैसे ही तो वहाँ से हमारे को ऑर्डर मिलेगा या जैसे ही सिलेंडर आएंगे और जिस दिन से सिलेंडर आना चालू होगा उस दिन से हम एक कैंटीन चालू कर देंगे। कितनी तकलीफ पड़ती होगी आपके? कोई आइडिया नहीं है उनको भी, इनको कुछ इश्यू पता, हमको भी नहीं पता। आपका नाम? जितेंद्र भरत सांसी, दाहोद कैंटीन। रेलवे वर्कशॉप में सर्विस करता हूँ। कैंटीन ना चालू होने के कारण बड़ी दूर जाना पड़ता है। मैं तो नेत्रहीन हूँ, जिससे आने जाने में बड़ी दिक्कत होती है। कैंटीन की जल्दी चालू हो जिससे खाना मिलता रहे और आने जाने में परेशानियाँ कम। गैस सिलेंडर न होने के कारण कैंटीन बंद है। अरे मुझे तो बहुत ज़्यादा दिक्कत है। मान लीजिए नेत्रहीन होने के कारण आने जाने में तो बहुत ही ज़्यादा परेशानी। कैंटीन जल्दी चालू हो। वीर सिंह।